વધુ એક ભયંકર અકસ્માત છે તે આજે સર્જાયો છે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ભાવનગર હાઈવે પર ઉના નજીકનું શિલોજ ગામ છે અને આ ગામ નજીક એક મારુતિ સુઝુકીની કાર છે તેણે પલટી મારી છે। જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ત્યાંથી સાંભળવા મળ્યું છે કે આ કારની એક્સલ છે તે તૂટી હતી અને આ કારની એક્સલ તૂટતા આ રોડ ઉપરથી કાર છે તે નીચે ગોથા મારતી ગઈ હતી। જુઓ આ દ્રશ્યો છે અત્યારના તાજા। અત્યારે આ દુર્ઘટના છે તે સર્જાઈ છે। જાણવા મળ્યું છે કે કારની અંદર 5 થી 7 લોકો સવાર હતા અને તેમાંથી 5 લોકોને ઈજાઓ પહોંચી છે। 108 છે તે ઘટના સ્થળે પહોંચી છે। ગારિયાધરના આ લોકો રહેવાસી છે જે સવારે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે કોઈ અસ્થિ અથવા તો ફૂલ પધરાવવા માટે ગયા હતા તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ લોકો પ્રાચીથી રિટર્ન થઈ રહ્યા હતા, પોતાના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ ઉના નજીકનું શિલોજ ગામ છે કેસરિયા ઉના વચ્ચે અને આ કાર છે તેની એક્સલ તૂટતા આ કાર છે તેના ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને આ કાર છે તે ગોથા મારતી દૂર સુધી ફગોળાઈ હતી। આ દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે। 108 ને બોલાવવામાં આવી છે। કુલ 5 લોકો હતા, 5 લોકોને ઈજા પહોંચી છે। જો કે કારની અંદર 5 થી વધુ હતા કે કેમ તે હાલ કહેવું મુશ્કેલ બન્યું છે, પરંતુ અત્યારે ફરી એક વખત આ દુર્ઘટના છે તે સર્જાઈ છે। ગઈકાલે પણ આ જ રોડ છે અને આ રોડ પર વેળવા ગામ આવેલું છે। આ વેળવા ગામ નજીક એક કારે બાઇકને હડફેટ લીધું હતું। આ બાઇકમાં 3 યુવાનો હતા સોનપરા ગામના, જેમાં એક વ્યક્તિ ગંભીર હતો, અન્ય 2 ને પણ ઈજાઓ પહોંચી હતી। આ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધુ એક વખત આજે ફરી એક વખત આ જ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને મારુતિની આ કાર છે, શાયદ અર્ટિગા જેવી આ કાર છે તે પલટી છે અને પલટતા તે રોડથી દૂર સુધી ફગોળાય છે। અત્યારે 108 ને બોલાવવામાં આવી છે ઉનાથી। આ 108 છે તે શાયદ અહીંયા પર પહોંચી છે અને આ જે ઈજાગ્રસ્તો છે તેને રિસીવ કરીને તેને હોસ્પિટલે લઈ જવાની સારવાર છે તે અત્યારે ચાલી રહી છે। હોસ્પિટલે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અત્યારે આ કામગીરી છે તે ચાલી રહી છે। સ્થાનિક મુસાફરો છે, સ્થાનિક લોકો છે, અન્ય મુસાફરો છે, આ તમામ લોકો આ લોકોને બહાર કાઢી રહ્યા છે અને તેને 108ની મદદથી હવે હોસ્પિટલે ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દોસ્તો, વધુ એક વખત આપને કહેવા માંગીએ છીએ કે આ રોડ છે તે હાલ ગોજારો બન્યો છે। વારંવાર અહીંયા પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અગર આપ પણ આ રોડ ઉપરથી પસાર થતા હોય તો સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી છે, કારણ કે આ રોડ પર વારંવાર અકસ્માતો છે તે જોવા મળી રહ્યા છે। જાણવા મળ્યું છે કે અહીંયા પર 2 108 છે તેને બોલાવવામાં આવી છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર 108માં આ જે પેશન્ટ છે જેને વાગ્યું છે તે લોકોને હવે બેસાડીને રવાના કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો 2 108ની મદદ લેવામાં આવી છે। દોસ્તો, આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો। અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો। ધન્યવાદ।